રાધનપુર તાલુકાના સિનાડ ગામે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવની ઉપસ્થિતિમાં બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે મીટિંગ યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબની અધ્યક્ષતામાં રાધનપુર તાલુકાના મેમદાબાદ, સિનાડ અને કમાલપુર જિલ્લા પંચાયત સીટના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે બેઠક કરવામાં આવી, જેમાં જિલ્લા ભાજપના મંત્રી અને રાધનપુર તાલુકાના વાલી નિલેશભાઈ રાજગોર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી જયસંગભાઈ ચૌધરી, જિલ્લા સદસ્ય ભરતભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ અમરાભાઈ ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી, રમેશભાઈ પરમાર, પેથાભાઈ દેસાઈ, તાલુકા સંગઠન ટીમ ઉપસ્થિત રહ્યા। આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયત સીટના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને ઉપરથી જેમને જવાબદારી છે બધા કાર્યકર્તાઓ સાથેની આજની અહીંયા બેઠક હતી। આજે રાધનપુર તાલુકામાં મારો પ્રવાસ છે। સવારમાં અમે મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના સંયોજક અને બૂથના પ્રમુખો સાથે બેઠક કરી, અત્યારે અહીંયા કરી અને હજુ એક જે છે એ 7મું મુકામે કરવાના છે। આજના પ્રવાસનો આશય સાંપ્રત પરિસ્થિતિમાં જે વરસાદની પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિની અંદર ગ્રાઉન્ડ લેવલે શું કંઈ તકલીફ છે એ કાર્યકર્તાઓ પાસેથી જાણી શકીએ, લોકોની સમસ્યાઓને જાણી શકીએ અને એ હલ કરવામાં મદદરૂપ થઈ શકીએ। એક પણ વિષય અને સંગઠનાત્મક આ બેઠકની અંદર અમારા બૂથના પ્રમુખ કઈ રીતે મજબૂત બને એના માટેનું એક જાતનો પ્રશિક્ષણ વર્ગની રીતે આજની બેઠક છે। એમાં અમારા જિલ્લાના તાલુકાના સૌ આગેવાનો પણ સાથે જોડાયેલા।